સ્વાધ્યાયમાં 8.3 બરાબર. હવે સ્વાધ્યાયના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. એક સાથે બધા જ આપણે જેટલા સૂત્ર ચાલ્યા છે એના દાખલા બધા એક ભેગા કમ્પ્લીટ કરશું. જુઓ તો શું કહે છે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ વાળા એક્સરે, સીધો આન્સર સ્ટાર્ટ કરીએ છીએ. 10⁻10 મીટર તરંગ લંબાઈ વાળા એક્સરે, પછી 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ વાળા કોણ છે રાતો પ્રકાશ, અને 500 મીટર તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગ. આપણને ત્રણ વસ્તુ આપેલી છે બરોબર. ત્રણેયની તરંગ લંબાઈમાં હાથી ઘોડાનો ફરક છે બરોબર. તો શું પૂછે છે કે આ બધાય માટે કઈ ભૌતિક રાશિ સમાન છે, કે આ બધાયમાં સામ્યતા શું છે. તો આપણે લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા કે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે એમની વચ્ચે એક જ સામ્યતા છે કે બધાએ શૂન્ય અવકાશમાં c જેટલી ઝડપથી ગતિ કરશે. તો એ જ આપણે લખીએ કે આ બધા વિદ્યુત ચુંબકીય તરંગ, તમારે પૂરું લખવાનું છે. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્ય અવકાશમાં c બરાબર 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે. આ વસ્તુ એક સમાન છે બરોબર. બાકી તો બધું અલગ અલગ છે. ઉર્જા અલગ છે, તરંગ લંબાઈ અલગ છે, આવૃત્તિ અલગ છે, ગુણધર્મો અલગ છે બરોબર. તો આ આપણો આનો આન્સર. હવે જો નેક્સ્ટ સ્વાધ્યાયમાં 8.4. સ્વાધ્યાયમાં 8.4 એમાં એવું તમને કીધું છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ બરોબર, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ z દિશામાં ગતિ કરે છે. તો આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે શું કહી શકીએ બરોબર. તો આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે શું કહી શકીએ, તો એનો આન્સર આપીએ તો z દિશામાં પ્રસરણ પામતા વિદ્યુત ચુંબકીય તરંગના E અને B ના સદિશો. અહીંયા આપણે એક જ વસ્તુ કહી શકીએ કે કઈ દિશામાં અથવા કયા સમતલમાં પ્રસરણ પામતા હશે. કારણ કે આપણને ખ્યાલ છે કે પ્રસરણની દિશા હોય E ક્રોસ B ની દિશામાં હોય. તો અહીંયા તમને E ક્રોસ B ની દિશા આપી છે. E ક્રોસ B ની દિશા કઈ આપી છે? Z દિશા આપી છે. તો E અને B ની દિશાનો ક્રોસ ગુણાકાર થઈને Z સદિશ એટલે કે k કેરેટ આવવું જોઈએ. એ તો ઘણી રીતે આવી શકે, ઘણા બધા સદિશોના ગુણા પોસિબિલિટી થાય કે જ્યાંથી તમને આન્સર શું મળી શકે, Z મળી શકે. એટલે આપણે અહીં ટૂંકમાં એવું કહી શકીએ કે અહીં E અને B ના સદિશો XY સમતલમાં દોલન કરતા હોવા જોઈએ. XY સમતલમાં દોલન કરતા હોવા જોઈએ. હવે ધન એક સમતલમાં E હશે કે B હશે, પછી Y માં કોણ હશે, E હશે કે B હશે, એ આપણે નક્કી કરી શકીએ નહીં. એમાં ઘણી બધી પોસિબિલિટી રહેલી છે બરોબર. તો આ આપણો પહેલો આન્સર. બીજું તમને શું પૂછ્યું છે કે હવે તરંગ લંબાઈ આપેલી છે કે લેમ્બડા બરાબર 30 મેગાહર્ટ્ઝ. તરંગ લંબાઈ નથી આપેલી, અહીંયા આવૃત્તિ આપેલી છે. સુધારજો, આવૃત્તિ કેટલી આપી છે આપણને? f બરાબર 30 મેગાહર્ટ્ઝ આપી છે. તો લેમ્બડા ફાઇન્ડ કરવાનું છે. તો આપણને ખ્યાલ છે કે લેમ્બડા ઇન્ટુ f એટલે શું થાય? c થાય. લેમ્બડા તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગુણાકાર c જેટલો થાય. તો આપણે લેમ્બડા ફાઇન્ડ કરવું હોય તો c upon f. કિંમત લખો c ની 3×10⁸ ભાગ્યા f. f કેટલું છે? 30 મેગાહર્ટ્ઝ છે. 30 મેગા એટલે 10⁶. તો અહીંયાથી આ ઉડાડો એટલે અહીં વધે 0.1. એટલે આન્સર કેટલો આવશે? 0.1 × 10⁸ એટલે 2. એટલે આને આપણે લખી શકીએ 10 મીટર બરોબર. તો લેમ્બડા કેટલું મળશે? 10 મીટર. આ આપણો આન્સર લખી લ્યો. હાલો
સ્વાધ્યાયમાં 8.5 8.5 તમારે એક તરંગ લંબાઈનો ગાળો આપેલો છે, બરાબર? એ તરંગ લંબાઈની એક રેન્જ આપેલી છે, એની ઉપરથી આપણે આવૃત્તિની રેન્જ મેળવવાની છે, બરાબર? તો ક્વેશ્ચન લખીએ સ્વાધ્યાયમાં 8.5 કે એક રેડિયો તરંગ લંબાઈ, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની આવૃત્તિના તરંગ ઉત્સર્જિત કરે છે, બરાબર? એટલે કે આવૃત્તિનો ગાળો આપ્યો છે, આવૃત્તિનો ગાળો આપ્યો છે. તો આને અનુરૂપ આપણે તરંગ લંબાઈનો ગાળો મેળવવાનો છે, તરંગ લંબાઈની રેન્જ મેળવવાની છે કે અહીંયાથી અહીં વચ્ચે તરંગ લંબાઈ હોવી જોઈએ, બરાબર? તો શું કરશું? આ સૂત્ર પાછો ઉપયોગ કરશું, c is equal to lambda into f. તો જો કે આન્સર અને જવાબ આપીએ તો lambda 1 is equal to 7.5 મેગાહર્ટ્ઝ અને lambda 2 is equal to 12 મેગાહર્ટ્ઝ. તો અહીં શું થશે કે f into lambda is equal to c પરથી f1 is equal to c upon lambda 1 અને f2 is equal to c upon lambda 2. કિંમત લખો. c ની કિંમત કેટલી આપી છે આપણને? c ની કિંમત તો આપી થોડી યાદ હોય, 3 ગુણ્યા 10 ની 8 ઘાત upon lambda 1 ની કિંમત આપી છે 7.5 into 10 raised to 6, બરાબર? મેગા કાઢો એટલે 10 ની 6 ઘાત અને અહીંયા કિંમત લખો તો c ની કિંમત છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત ભાગ્યા લેમડા છે 12 મેગાહર્ટ્ઝ, તો 12 ગુણ્યા 10 ની 6 ઘાત. તો આનો આન્સર આપો. તો આનો આન્સર આપણને એક્ઝેક્ટ મળે છે. પહેલાનો આન્સર મળશે 40 મીટર અને બીજાનો અહીંયા 3 4 12 ને 1/12 એટલે 0.25, તો 0.25 ગુણ્યા 100 એટલે 25 મીટર જેટલો મળશે, બરાબર? તો અહીંયા આપણે લખીએ કે આવૃત્તિ ક્યાંથી થઈ? આમાં એક ભૂલ થઈ ગઈ, જોજો. અહીંયા છે ને આપણે તરંગ લંબાઈનો ગાળો ગોતવાનો છે, એટલે લેમડા 1 અને લેમડા 2 નથી આપ્યું, f1 અને f2 આપ્યું છે, બરાબર? આ ગરમી વધારે થાય છે એવું લાગે છે અહીંયા, એટલે કે અહીંયા આવશે લેમડા 1 ને લેમડા 2 અને છેદમાં આવશે f1 ને f2, બરાબર? તો c ના છેદમાં આવૃત્તિ મૂકી છે, c પ્રકાશનો વેગ છેદમાં આવૃત્તિ મેગાહર્ટ્ઝમાં આપેલી છે, એટલે અહીંથી તમને જે લંબાઈમાં મળશે એ તરંગ લંબાઈ હશે મીટર એકમમાં, બરાબર? તો અહીંથી આપણે લખશું કે તરંગ લંબાઈનો ગાળો, તરંગ લંબાઈ કોની કોની વચ્ચે હશે? 25 મીટર થી 40 મીટર વચ્ચે મળે છે. આ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન. એની પછી સ્વાધ્યાયમાં 8.6 સ્વાધ્યાયમાં 8.6 જો એમાં શું કીધું છે કે એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનથી અથવા સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝ થી દોલન કરે છે. બરાબર? એક વિદ્યુત ભાર છે એ 10⁹ હર્ટ્ઝ થી દોલન કરે છે. તો ક્વેશ્ચન એવો પૂછે છે કે ઉત્પન્ન થતા વિદ્યુત ભાર દોલન કરે છે, વિદ્યુત ભાર દોલન કરતું હોય એટલે પ્રવેગિત ગતિ કરતું હોય, પ્રવેગિત વિદ્યુત ભાર છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. તો અહીં શું પૂછ્યું છે કે અહીંયા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ
કેટલી થાય, કેટલી હશે, બરોબર? આ ક્વેશ્ચન પૂછેલો છે. તો આપણને ખ્યાલ છે, મેં આ તમને કીધું પણ હોય ને આ ક્વેશ્ચન પૂછાઈ પણ ગયો છે MCQ માં, કે જેટલી આવૃત્તિથી દોલન કરશે એટલી જ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થશે. ઓલો એકની આવૃત્તિથી દોલન કરશે વિદ્યુત ભાર, તો એકની આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થશે, બરોબર છે? તો અહીંયા આપણે આન્સર લખીએ કે અહીં ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ 10⁹ હર્ટ્ઝ જેટલી થાય. ટ્વિસ્ટ શું આવશે આમાં? તમે જો કે આમાં તમને તરંગ લંબાઈ પૂછશે, બરોબર? મારે આમાં ટ્વિસ્ટ કરવું હોય તો હું શું કરી શકું કે એક વિદ્યુત ભાર આટલી આવૃત્તિથી દોલન કરે છે તો ઉત્પન્ન થતા તરંગનો તરંગ લંબાઈ કેટલી હશે? ઉત્પન્ન થતા તરંગની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે કે આટલા આવૃત્તિ દોલન કરે છે એટલે એટલી જ આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થશે. પછી આ સૂત્ર ઉપરથી આપણે એની લેમ્ડા ફાઇન્ડ કરી શકીએ, કરી લ્યો, બરોબર? અહીંયા દાખલો પૂરો. એની પછીનો દાખલો જુઓ. સ્વાધ્યાયમાં 8.7 શૂન્યાવકાશમાં રહેલા હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપ્યો છે. શું આપ્યો છે? કંપ વિસ્તાર આપ્યો છે. કંપ વિસ્તાર B0 બરાબર, બરાબર? એ તરંગની આગળ જે હોય ને આ કંપ વિસ્તાર હોય, આ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છે, આ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર છે. એ કંપ વિસ્તાર તમને આપ્યો છે B0 બરાબર 510 નેનો ટેસ્લા આપ્યો છે. નેનો એટલે 10⁻⁹, બરોબર? તો શું પૂછ્યું છે? તો વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો? શું પૂછ્યું છે? વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર E0 બરાબર કેટલું થશે? ઈઝી દાખલો છે. કઈ રીતે કરશું કે તમે જુઓ કે આપણી પાસે આ સૂત્ર આપેલું છે, E/B = C થાય. E અને B નો ગુણોત્તર શું થાય? C જેટલો થાય. તો આનો આન્સર આપણે આપીએ તો E0/B0 = C થાય, બરોબર? બેના કંપ વિસ્તારનો ગુણોત્તર C જેટલો થાય. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? E0 કરવાનું છે. એટલે C × B0, C ની કિંમત થશે 3 × 10⁸ ગુણ્યા B0 એટલે 510 × 10⁻⁹, બરોબર? આ નેનો છે, કાઢો એટલે 10⁻⁹. તો અહીં ગુણાકાર કરો તો 3 0 0, 3 1 3 અને 5 3 15, એટલે 1530 × 10⁻⁻1 આવશે. તો E0 કેટલું મળશે? 153. હવે એકમ વિદ્યુત ક્ષેત્રના બે એકમ આપણને આવડવા જોઈએ. બે લખવાના, જેમાં એકમ 2 આવડતા એમાં 2 લખ નાખવાના. ટેવ એવી રાખવાની પ્રેક્ટિસમાં, એક્ઝામમાં નહીં. શું આવશે એકમ? ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર. આનો એકમ થશે. E0 બરાબર 153 ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પ્રતિ મીટર, બરોબર છે? હાલો અહીંયા આ પૂરો દાખલો. એની પછી 8.8 8.8 જો 8.8 માં શું આપેલું છે કે સ્વાધ્યાયમાં 8.8 ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગનો કંપ વિસ્તાર આપ્યો છે. ધારો કે એક
તમે વિડીયો જોતા હોય એ ટાઈમે ટેક્સ્ટ બુક ભેગી રાખવાની, બરોબર, ભેગું કમ્પેર કરતું જવાનું, કંઈક અમારી ભૂલ હોય, કંઈ ન સમજાતું હોય તો ટેક્સ્ટ બુકમાં તમે જોઈ શકો. તો એક વિદ્યુત ચુંબકીય તરંગ ના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો આપ્યો છે? E0 આપ્યો છે આપણને 120 ન્યૂટન પ્રતિ કુલમ, તથા તેની આવૃત્તિ આપી છે. આવૃત્તિ ઈ ભલે ન્યુ થી દર્શાવે પણ આપણે f થી દર્શાવશું. તો f કેટલી આપી છે? આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ આપી છે. આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ આપેલી છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો પેલું એ B0 ફાઇન્ડ કરવાનું છે, ઓમેગા ફાઇન્ડ કરવાનું છે, K ફાઇન્ડ કરવાનો છે, અને ફાઇનલી લેમ્બડા ફાઇન્ડ કરવાનો છે. અને બીજું બી, E અને B ના સમીકરણ ગોતવાના છે. E અને B ના સમીકરણ, આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરીને દેવાની છે. તો હાલો સ્ટાર્ટ કરીએ કે જો કેટલી વસ્તુ આપેલી છે, એનો આન્સર સ્ટાર્ટ કરીએ. તો આન્સર વસ્તુ આપણને બે જ આપેલી છે. એક તો E0 આપેલું છે 120 ન્યૂટન પ્રતિ કુલમ, અને એક F આપેલું છે 50 મેગાહર્ટ્ઝ. બરોબર. તો અહીંથી આપણે પેલું શું ફાઇન્ડ કરવાનું છે? B0 કરવાનું છે. તો આ સૂત્ર ઉપરથી B ને કરતા બનાવો તો B is equal to E by C થાય. તો B0 is equal to E0 by C. E0 ની કિંમત છે 120 અને C 3 ગુણ્યા 10 ની 8 ઘાત. C કેટલું થશે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો 3 4 12 એટલે કેટલું આવશે? 40 ગુણ્યા 10 ની -8 ઘાત. થોડુંક વ્યવસ્થિત લખો એટલે કે 4 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા. બરોબર. અહીં નીચે બોક્સ કરીને લખી નાખીએ એટલે કે B0 is equal to 4 ગુણ્યા 10 ની -7 ઘાત ટેસ્લા. બરોબર. આ B0 મળી ગયું. હવે બીજું શું ગોતવાનું છે? બીજું ઓમેગા ગોતવાનું છે. તો ઓમેગા is equal to 2πf થાય. ઓમેગા ની કિંમત કેટલી થાય? 2πf જેટલી થાય. આપણે સૂત્ર લખેલા જ છે. તો કિંમત લખો is equal to 2π into f ની કિંમત કેટલી છે? 50. બધાની કિંમત લખો તો is equal to 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50. 50 દુ 100. 100 ગુણ્યા 3.14 એટલે 314. એટલે f કેટલું મળશે? 314 હર્ટ્ઝ. આ બીજો આન્સર. ત્રીજું શું મેળવવાનું છે? ત્રીજો K મેળવવાનો છે, પણ હું લેમ્બડા મેળવી લઉં પેલા. ત્રીજું આપણે શું મેળવવાનું છે? K મેળવવાનું છે, પણ પેલા આપણે લેમ્બડા મેળવી લઈએ. તો f લેમ્બડા ઇન્ટુ f બરાબર c. લેમ્બડા ઇન્ટુ f બરાબર c. તો અહીંથી લેમ્બડા ફાઇન્ડ કરો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c બાય f. કિંમત લખો. c કેટલું છે? c કેટલું હોય? 3 10 ની 8 ભાગ્યા f છે 50 ગુણ્યા 10 ની 6 ઘાત. તો અહીં ભાગાકાર કરો કેટલું થશે? તો 3 ભાગ્યા 5. બરાબર. આનો આન્સર આપણે સીધો લખીએ તો ગણતરી કરો તો કેટલો આવશે? અહીંયા 6 મીટર 0.6 જેટલો આવશે. બરાબર. 0.6 ગુણ્યા 10 ની 2 ઘાત જેટલો આવશે. 0.6 ઇન્ટુ 10 ની, ફરીથી ભાગાકાર જ કરી લઈએ, ગોટાળો લાગે. તો કેટલું થશે અહીંયા? 3 ભાગ્યા 5 એટલે આન્સર આવશે ગુણ્યા 10 ની 2 ઘાત. અહીં કરો એટલે 0.06 આન્સર આવશે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે 6 અથવા તો 6 મીટર. આન્સર કેટલો આવે છે? 6 મીટર આપણો લેમ્બડા થશે. બરાબર. આ ફાઇનલ જ છે. પાછળ જોઈને ચેક કરી લેજો એકવાર. પછી ચોથું. હવે K ફાઇન્ડ કરીએ તો K બરાબર 2π બાય લેમ્બડા. કિંમત લખો 2π બાય લેમ્બડા. લેમ્બડા અહીંયા આપણે ફાઇન્ડ કર્યું ઉપર. કેટલું મળ્યું? 6. એટલે કેટલું આવશે?
6.14 બરોબર 6.28 2π એટલે 6.28 થાય ભાગ્યા 6 તો આનો આન્સર તમે ફાઇન્ડ કરશો એટલે 1.04 એકમ શું આવશે કે નો એકમ તો 2π નો આમ તો એકમ ન હોય પણ આપણે એને ખૂણા તરીકે ગણીએ તો એને રેડિયન ગણી શકો અને છેદમાં તરંગ લંબાઈ એટલે મીટર એટલે આનો એકમ આવશે રેડિયન પ્રતિ મીટર આ થશે કે 1.04 રેડિયન પર મીટર બરોબર આ ચારે ચાર મળી ગયા પેલા કમ્પ્લીટ થઈ ગયા હવે બીજામાં શું પૂછ્યું છે લખી લ્યો આટલું એટલે પછી આપણે કટ કરી આને બીજામાં આપણે E અને B ના સમીકરણ ફાઇન્ડ કરવાના છે તો તમે જુઓ સમીકરણ આપણે અહીં લખેલા છે હવે કીધું નથી કઈ દિશામાં તમારે મોકલવાના છે તો આ તમારે ધારવું પડે કે ધારો કે તરંગ છે એ x દિશામાં ગતિ કરે છે ઈ કરીને પછી આપણે સમીકરણ લખીએ તો આ એના સમીકરણ થશે તો આમાં આપણે કેટલી વસ્તુની જરૂર પડે એક તો E0 ની ને એક B0 ની ઓમેગા આપણે ગોતી લીધો છે કે ગોતી લીધો છે એટલે બધું કરેલું જ છે બરોબર તો સીધી આમાં કિંમત જ લખીએ બરોબર અહીંયા લખું છું એક્સ્ટ્રામાં આ બી નો આન્સર કે ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગ પ્લસ x દિશામાં પ્રસરણ પામે છે તો તેના સમીકરણ તો E નું સમીકરણ શું લખશું E0 sin ઓમેગા t માઇનસ kx કિંમત લખો E0 ની કિંમત કેટલી છે E0 ની કિંમત આપણી પાસે 120 sin ઓમેગા આપણે ફાઇન્ડ કર્યું ઓમેગા કેમ ગયું 1 ઓમેગા આપણને આપેલું છે મને લાગે ઓમેગા સોરી અહીંયા એક ભૂલ છે બરોબર અહીંયા f ફાઇન્ડ નથી કર્યું આપણે ઓમેગા ફાઇન્ડ કર્યું છે 314 ઓમેગા ફાઇન્ડ કર્યું છે ઓમેગાનો એકમ આવે રેડિયન પર સેકન્ડ આજ બહુ ભૂલ થાય છે બરાબર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 314 રેડિયન પર સેકન્ડ એટલે અહીંયા આવશે 314t માઇનસ કે ની કિંમત આપણે ફાઇન્ડ કરી 1.04 ઇન્ટુ x બરાબર દિશા આપણે i કેરેટ ધારીએ છીએ દિશા આપણે i કેરેટ નહીં સોરી દિશા આપણે j કેરેટ લઈએ છીએ બરાબર શું કામ j કેરેટ કારણ કે પ્રસરણની દિશા છે એ આપણે i કેરેટ રાખવી છે પ્લસ x દિશા રાખવી છે તો i કેરેટ કોનો ગુણાકારનો આન્સર આવે તો આપણે આની માટે આ લખી શકીએ કે i j k i અને k i j તો આપણે i જવાબ જોઈએ છીએ પ્રસરણની દિશા ફાઇનલી કઈ જોઈએ છીએ i x અક્ષની દિશા જોઈએ છીએ તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં લ્યો અને ચુંબકીય ક્ષેત્ર કે દિશામાં તમે લઈ શકો આ એક છે આની સિવાય તમે બીજી કોઈ રીતે i કેરેટ જવાબ લઈ આવી શકતા હોય તો એ રાખો તો પણ ચાલશે બરોબર અહીંયા મેં કઈ રાખ્યું છે j કેરેટ રાખ્યું છે પછી એ જ રીતે b બરાબર b0 sin ઓમેગા t માઇનસ kx b0 કેટલું આપેલું છે 4 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત ઇન્ટુ સાइन ઓમેગા ની કિંમત ઓમેગા આપણે ફાઇન્ડ કર્યું હમણાં 314 ઇન્ટુ ટી માઇનસ કે છે 1.04 ઇન્ટુ એક્સ આ બી નું સમીકરણ દિશા કઈ લેશું કે કેરેટ આવશે બી નું સમીકરણ હવે એક વસ્તુ આમાં યાદ રાખજો હજી સમીકરણ પૂરા નથી લખાણા હજી આપણે અહીંયા એકમ લખવાના બાકી છે સમીકરણ એકમ વગર અધૂરા છે આનો અડધો માર્ક્સ કદાચ કટ થઈ શકે તો અહીંયા ઈ નું સમીકરણ લખો ત્યારે પાછળ એકમ લખવું પડે એકમ આવશે ન્યૂટન પ્રતિ કુલમ આ આપણો આન્સર થશે એકમ સહી અને ચુંબકીય ક્ષેત્રનો એકમ આવશે ટેસ્લા એટલે આ આપણું ફાઇનલ સમીકરણ થશે બરોબર લખી લેજો